वंदो सद्गुरु चरण को करहो प्रेम प्रणाम। अशुभ हरण मंगल करने धनी श्रीदेव चंद्र जिना श्री प्राणनाथ निज मूलपति श्री विहिराज सुना तेज कुंवरी श्यामा युगल पल पल कर प्रणाम। पल पल कर प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, श्री बायजूराज महारानी की, श्री कृष्ण प्रणामी धाम की, श्री 5 महामंगलपुरी धाम की, सर्व सुंदर साथ की। श्री राजश्यामा जी, श्री राधा कृष्ण ने असीम कृपा, आद्य जागनी पीठ श्री 5 महामंगलपुरी धाम सूरतनी दिव्य धरती, ज्यां स्वयं परब्रह्म परमात्मा श्री कृष्ण श्री राधा रानी कंचन वर्णा सिंहासन पर विराजमान छे। एमना ज स्वरूप श्रीजी तथा श्री बायजूराज महारानी अहींया गादी उपर में विराजमान छे। अने आजे मंगलमय पर्व गुरु पूर्णिमा व्यास पूजन थी पण आपणे ओळखता छीए। અને એ દિવ્ય ધરતી જે સુરત મહામંગલપુરી ધામ, અહીંયા આપણે બધા સુંદર સાજી વ્યાસ પૂજન, ગુરુ પૂજન, સદગુરુ પૂજન નિમિત્તે ઉપસ્થિત થયા છીએ। તો આ બધા સુંદર સાથને પહેલા અંતઃકરણથી ધન્યવાદ। અહીંયા જે આ બધા ઉપસ્થિત છો, फेसबुक, व्हाट्सएप अने मीडिया थी संबंधित जेटला पण छे ए उपर में जे कोई को सुंदर साजी दर्शन करी रह्या छे, सांभळी रह्या छे, एमना माटे पण श्री राजश्यामाजी, श्रीजी अने बायजूराज महारानी ना चरणों में प्रार्थना करूं छूं कि आद्य जागनी पीठ तरफ थी आ बधा सुंदर साज ने गुरु पूर्णिमा की शुभकामना, सद्भावना, खूब खुश आशीर्वाद। हवे पॉइंट ऊपर में कि भारतीय संस्कृति हिंदू परंपरा में गुरु ना बहुत महत्व है। शास्त्र, संतोनी वाणी अने ब्रह्मवाणी दरेक जग्या गुरु अने सद्गुरु नी अपरंपार महिमा छे। जे धर्म संप्रदाय में अपनी आस्था है एवं श्रीकृष्ण प्रणामी धर्म की बातों आपणे करीए न तो गुरु माटे महामती प्राणना जे पण
ઘણી બધી ચોપાઈઓની અંદર બહુ સારી સારી વાતો અને ઉપદેશો પણ આપણને આપ્યા છે, પણ એ નાનકડી વાત આપને કરું. મહામતી પ્રાર્થનાજીએ બતાવ્યું છે કે જગતની અંદરમાં ગુરુ વગર કોઈકને કંઈ કલ્યાણ નથી. એક્ઝામ્પલ દ્રષ્ટાંત દાખલા આપ્યું છે કે મૃગ જલ સો જો ત્રિખા ભાગે તો ગુરુ बिना जीव पार पावे. मृगजल એટલે ખબર છે? રેગિસ્તાનની ભૂમિ હોય, એપ્રિલ મે ની ધૂપ, જે વખતમાં આકાશમાં બાદળ ન હોય, વરસાદ ન થતા હોય ને, અને રેગિસ્તાનની અંદરમાં મૃગ છે ને, જ્યારે એમને તરસ લાગે તો પાણીનો શોધ માટે નીકળતા, અને રેગિસ્તાનમાં આમ કરીને જ્યારે દ્રષ્ટિથી જોયે ને તો રેતીની અંદરમાં દૂર દૂર સુધી આમ ઝિલમિલ 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 દેખાય. તો આપણે તો બુદ્ધિશાળી એટલે આપણને ખબર પડે કે પાણી નથી, પર પશુને જાનવરને ન ખબર પડે. મહામતી પ્રાણનાથજી મહારાજ એક સુંદર દાખલો આપ્યું છે કે મૃગ જલ એટલે એમને શું કહેવાય કે રણ પ્રદેશની અંદરમાં જે તાપ હોય, અને તાપમાં એપ્રિલ મે ના ધૂપમાં જે ઝિલમિલ ઝિલમિલ કરીને તમને પાણી દેખાતા હોય ને, એ હકીકતમાં પાણી રહેતો નથી. રેતી ઉપરમાં સૂર્યના પ્રકાશ, અને એ સૂર્યના પ્રકાશથી જે કંઈક પ્રતિબિંબ નીકળતા હોય એને આમ લાગે પાણી, પણ હકીકતમાં પાણી રહેતો નથી. અને એ પાણીના શોધમાં કદાચ મૃગ જાતા હોય તો મૃગને પાણી મળે? મળે? પ્રાણનાથજીએ એમ પણ કીધું છે કદાચ એ મૃગ જલથી મૃગને તૃષ્ણા પ્યાસ બુਝતી નથી. એ જ રીતે કદાચ જગતની અંદરમાં ગુરુ ન હોય તો ભવસાગરથી કોઈ પાર ઉતરી શકતો નથી. આમ તો ઘણી બધી વાત, પર એ ગુરુ રૂપમાં અને સદગુરુ રૂપમાં સૌ પ્રથમ આ જગતની અંદરમાં ભગવાન વિષ્ણુના એક દિવ્ય શક્તિ જ્ઞાન રૂપમાં અવતરિત થયા છે. એમનું નામ છે વેદવ્યાસજી મહારાજ. એ લઈને આવ્યા શું? જ્ઞાન લઈને આવ્યા છે. ભવસાગર થી પાર ઉતારવા માટે પરમાત્મા એમને જે જ્ઞાન આપ્યું છે કે આ જ્ઞાન રૂપી આધાર, એથી ભવસાગરનો પાર ઉતરી શકાય. એટલે વ્યાસ પૂજન હોય, ગુરુ પૂર્ણિમા, અને વ્યાસજી મહારાજ થી અવતરિત થયેલા જે જ્ઞાન છે એ જ્ઞાન જેમના હૃદયમાં હોય ને એમને પણ ગુરુ અને સદગુરુ માનવામાં આવતા છે. એટલે વેદે શું કીધું છે કે ગુરુ આપણે માનવાના કોને? પંચ ભૌતિક શરીર કોઈ દિવસ ગુરુ થઈ શકતો નથી, पर ये पंच भौतिक शरीर ની અંદરમાં જે પરમાત્માના જ્ઞાન છે, જે જ્ઞાન થી ભવસાગર પાર ઉતરી શકાય, અજ્ઞાનતા દૂર થઈ શકે, શોક દુઃખ મોહ મમતા એ દૂર થઈ શકે, એ જ્ઞાન જે જગ્યા જે હૃદયમાં જે અંતઃકરણમાં નિવાસ કરતા હોય ને એમને કહી દીધું કે આ ગુરુ છે અને આ સદગુરુ છે. પર આવા જ્ઞાન સંત મહાત્માઓના જ્ઞાનમાંથી હોય, ગીતા ભાગવત ઉપનિષદમાંથી હોય, વેદમાંથી હોય, પુરાણમાંથી હોય, સંતોની વાણીમાંથી થતા હોય, યા મહામતી પ્રાણનાથજી મહારાજની વાણી તારતમમાંથી થતા હોય, એ કહેવાય ગુરુ અને સદગુરુ. પર એક વસ્તુ છે,
જ્યારે વેદે વાત કરી ને, સંતોએ વાત કરી ને કે હકીકતમાં એ છે કોણ, તો કીધું કે એ પરમાત્મા સિવાય કોઈ પણ આ જગતની અંદરમાં ગુરુ થઈ શકતા નથી. એટલે આપણી વાણીમાં શું લખ્યું છે પ્રાણનાજી? સતગુરુ મેરા શ્યામજી અહિની સચરને રહો, સતગુરુ મેરા શ્યામ. શ્યામજી આપણા સદગુરુ છે. સિદ્ધાંતમાં શું બતાવ્યું? સદગુરુ બ્રહ્માનંદ હૈ, सूत्र है अक्षर रूप, सदगुरु ब्रह्मानंद. स्वयं परब्रह्म परमात्मा એ જ ગુરુ છે, એ જ સદગુરુ છે, એ જ જ્ઞાનના સ્વરૂપ છે. અને જ્ઞાન પરસેન્ટેજ બાય જે અંતઃકરણમાં નિવેશ કરતા હોય એ ગુરુ કહેવાય, સદગુરુ કહેવાય. સ્વર્ગમાં જવાના હોય, મહરલોક, જનલોક, તપલોકમાં જવાના હોય, સતલોકમાં જવાના હોય, અતલ, બીતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલમાં જવાના હોય, એ જગ્યા પણ સુખ મળે. મૃત્યુ લોકની અંદરમાં જે સુખની વાતો છે એ કરતા વધારે સુખ ક્યાં છે? અતલ, બીતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ, પાતાલમાં છે. ઉપર તમે જાઓ, ભુવરલોક, સ્વરલોક, મહરલોક, જનલોક, તપલોક, સતલોક, દરેક જગ્યા છે, ત્યાં જવાય. પણ ત્યાં જવા માટે જે સાધન આપણને જોઈએ ને, ભક્તિ જોઈએ ને, સાધના જોઈએ ને, મંત્ર જોઈએ ને, પરમાત્માના નામ જોઈએ ને, એ બધું ક્યાંથી આપણને મળે? ભગવાન વિષ્ણુના જે અવતાર આ જગતમાં થયા, વેદવ્યાસજી મહારાજ જ્ઞાના અવતાર, ત્યાંથી બધું જ મળે, બધું જ મળે. પર એ પણ એક પ્રકારના સુખના સ્થાન તો છે, મુક્તિના સ્થાન તો છે, પણ એથી શાશ્વત સનાતન અખંડ મુક્તિ મળતી નથી. પર જગતની અંદરમાં શાશ્વત સનાતન મુક્તિ આપવા માટે સંસારથી પરે, જેમાં આપણે મંત્રમાં જાપ કરીએ ને, નિરાકાર કે પાર થે તીન પાર કે ભી પાર. નિરાકારથી પાર અને તીન પારના પાર કોણ? સંસારથી પરે. ત્યાં નિવાસ કરનાર કોણ? પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ, જેમના માટે ગીતા પણ સાક્ષી આપ્યું છે. ગીતામાં શું લખ્યું છે? ગીતાજી, ન તદ ભાસયતે સૂર્યો, ન તદ ભાસયતે સૂર્યો, ન શશાંકો ન પાવક, યદ ગત્વા ન નિવર્તન્તે, તદ્ધામ પરમં મમ ન તદ ભાસયતે સૂર્યો. ગીતાની અંદરમાં પણ જે સંદેશ માટે મહામતી પ્રાણનાથજી મહારાજ બતાવ્યું કે આ તો વેદવ્યાસજીના મુખારબિંદથી પ્રગટ થયેલી ગીતા, સમાધિ ભાષામાં અવતરણ થયેલો ભાગવત, પુરાણ, વેદ. પણ આમાં જે છે ને, જે બ્રહ્મ જ્ઞાન છે, ભવસાગર થી પાર ઉતારવા વાળા જે જ્ઞાન છે, સાધન છે, એ કહેવરાવા વાળા કોણ? પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ. સમાધિ में ગયા હોય ને, અને સમાધિ में ગયા પછી જ આપણા મુખથી કંઈક પણ શબ્દ નીકળતા હોય ને,
એ શબ્દ હકીકતમાં આપણાથી પ્રગટ થયેલા ન હોય, જેને સમાધિમાં આપણે ખોવાઈ ગયા હોય ને એ સૂત્રધાર હોય છે, એ આપણને આપતા હોય છે, એ આપતા હોય છે. આપણે ત્યાં વાણીમાં પણ આવેશની વાતો છે, જોશની વાતો છે. સદગુરુ ધનેશ્વર દેવ ચંદજી મહારાજ જ્યારે આ જગતમાં પ્રગટ થયા તો સદગુરુ ધનેશ્વર દેવ ચંદજી મહારાજ સામાન્ય વ્યક્તિત્વ ન હતા. એમના ઉપરમાં સ્વયં પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણના આવેશ હતો. શ્યામાજી મહારાજ માટે શું લખેલું છે? સદગુરુ ધનેશ્વર દેવ ચંદજી મહારાજ શ્યામાજી મહારાજના અવતાર અને પૂર્ણ આવેશ દિયો આધાર. સ્વયં પરબ્રહ્મ પરમાત્મા એમને જે આવેશ આપ્યું છે ને, સંપૂર્ણ આવેશ છે. અને જ્યાં સંપૂર્ણ આવેશ હોય ને, જ્યારે એમની ઈચ્છા હોય ત્યારે પરમાત્માનો સાક્ષાત્કાર થઈ શકે, પરમાત્માનો ધામ દર્શન થઈ શકે, પરમાત્માની અનંતા અનંત લીલાઓના દર્શન થઈ શકે. ક્યારે આવેશ હોય. સદગુરુ ધનેશ્વર દેવ ચંદજી ઉપરમાં જોશ નહીં હતો, સદગુરુ ધનેશ્વર દેવ ચંદજી ઉપરમાં આવેશ છે. એમની ઈચ્છા થઈ જમનાજીમાં ઝીલના કરાવવાને સુંદર સાથને આવેશ છે. એટલે આપણે કહીએ ને આવેશની વાતો. મેહર સાગરમાં પાઠ કરો ને તમે, હુકુમ મેહર કે હાથ में जोश मेहर के आंग के अंग. અને આવેશ એમને કરતા પણ આવેશ તો એમના સંપૂર્ણ સ્વરૂપ હોય. અને જે જગ્યા સંપૂર્ણ સ્વરૂપ હોય એમની ઈચ્છા ચાલે. સદગુરુ ધનેશ્વર દેવ ચંદજી માને જ્યારે જ્યારે જે ઈચ્છા થતી હતી ને, સુંદર સાથે એક એક ઈચ્છાઓ પૂરી થતી હતી. હીરબાઈ શું ઈચ્છા કરી? આંગળી બળી ગઈ. કેમ? શાક બનાવવા વાળા જે કઢાઈ હોય ને તૂટી ગઈ હતી, ફૂટી ગઈ હતી, આંગળી બળી ગઈ. શ્રી કૃષ્ણજી જ્યારે આવ્યા એ આવેશ, અને આવેશ હોય ત્યાં નાના પ્રકારના ચમત્કાર હોય, આડિકાઓ લીલા હોય. બીજા દિવસે આવી ગયો સ્ટીલ ના સોનાનું હતું, સોનાના પાત્ર. આ આવેશની વાત. તો આવા સદગુરુ ધનેશ્વર દેવ ચંદજી મહારાજ, મહામતી પ્રાણનાથજી મહારાજ એ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણના સ્વરૂપ છે. એટલે ગુરુ અને ગોવિંદની વાત દુનિયામાં સૌથી ઉચ્ચ કક્ષાના કોઈ પરમાત્માના પોતાના હૃદયમાં વસાવેલું નહીં. કણ કણની અંદરમાં જ્યારે પરમાત્માના કોઈકને દર્શન થતા હોય ને, એવા છે સદગુરુ કબીર સાહેબ. એને કરતા મોટા કોઈ કણ કણમાં જોયા. દુનિયામાં જેટલા પણ આધ્યાત્મિક ધર્મશાસ્ત્ર છે, એ ધર્મશાસ્ત્રમાં જે પણ કંઈક લખેલું છે ને, કીડીમાં હોય તો, પશુમાં હોય તો, પક્ષીમાં હોય તો, જંગલમાં હોય તો, જાનવરમાં હોય તો, દરેકમાં પરમાત્માના દિવ્ય સ્વરૂપનું દર્શન કદાચ કોઈકને મળ્યું હોય ને, કબીર સાહેબ શું લખ્યું છે? આપણને સમજાવવા માટે, વિશ્વાસ લઈ આવવા માટે ત્રિકાલ સત્યવાદ. ગુરુ ગોવિંદ દો ખડે, ગુરુ ગોવિંદ દો ખડે, કાકે લાગો પાए बलिहारी गुरुदेव को जिन गोविंद दियो बताए
ગુરુ ગોવિંદ ખડે. કેમ કીધું? આજે શું છે? ગુરુ પૂર્ણિમાના કોની પૂજન કરીએ છીએ આપણે? ફક્ત વેદવ્યાસજી મહારાજને પૂજન કરતા છે? ફક્ત મહેરાજ ઠાકુર મહામતી પ્રાણનાથજીને પૂજન થતી છે? સદગુરુ ધનશ્રીદેવ ચંદજી માને પૂજન થતા છે? અરે સ્વયં પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપને પૂજન થયું છે. જ્ઞાન જ્યાં હોય એ પરમાત્માના સ્વરૂપ. એટલે જ લખ્યું કે ગુરુ કોઈ નહીં, પરમાત્માના જે પરિવર્તિત સ્વરૂપ છે, પરિવર્તન થયેલા સ્વરૂપ જે જ્ઞાન રૂપમાં પ્રવાહી થઈ ગયા છે ને, એ જ્ઞાન એ જ ગુરુ બનીને આવ્યા છે. અને આપણને તો એવા સદગુરુ મળ્યા છે. શું કામ કરે સદગુરુ? એટલે સંપૂર્ણ વિશ્વ બ્રહ્માંડને પાર ઉતારવાનું કામ. કેમ કે માયા કેટલા પ્રબળ છે ખબર છે? આ માયા જે અન્ન ન ખાતા હોય ને એમને પણ, પાણી ન પીતા હોય એમને પણ, શ્વાસ રોકીને કદાચ બેઠા હોય ને, શ્વાસ પણ, પવન તો જવા દો, પોતાના શ્વાસને રોકીને પણ કદાચ સમાધિમાં બેઠા હોય ને એમને પણ આ માયા છોડતા. આપણામાં કોણ છે જે દાલ ભાત રોટલી શાક ન ખાતા હોય? હા, તમે કહો કે મહારાજ આ તો ચાલે, કે દાલ ભાત રોટલી એ નહીં, શ્રીખંડ પૂરી તો ચાલે, લોચો તો ચાલે. હા, અને હમણાં ફાસ્ટ ફૂડ કેટલા બધા આવે, આ વગર ચાલે કોઈને? તો જે શ્વાસ પણ ન લેતા હોય, અન્ન પણ ન ખાતા હોય, પાણી પણ ન પીતા હોય, પવન પણ ન લેતા હોય, એવા પણ જ્યારે સંસારથી ભવસાગરથી પાર ઉતરી શકતા નથી, તો સામાન્ય આપણા જેવા લોકોને શું થશે વિચાર કરો. પણ આ જગતમાં કરુણામય સદગુરુ શ્રીદેવ ચંદજી મહામતી પ્રાણનાથજી મહારાજ ગુરુ તરીકે અવતાર થયા. સ્વયં પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપ સ્વયં અવતરિત થયા. શા માટે? એક એક જીવને પાર ઉતારવા માટે. આપણે જે અહીંયા પૂજન કર્યું છે ને અત્યારે, સિંહાસન પરમાં બિરાજમાન સ્વયં રાધા કૃષ્ણ રાજ સમાજીના સ્વરૂપ, એમની જ દિવ્ય શક્તિ અહીંયા બિરાજમાન રાધા રૂપમાં શ્રી બાયજુ રાજ મહારાણી, કૃષ્ણ રૂપમાં મહામતી પ્રાણનાથજી મહારાજ અને સદગુરુ ધનેશ્વરદેવ ચંદજી એમના અંતઃકરણમાં બિરાજમાન છે. એટલે કે ગોવિંદ બીજા કોઈ નહીં, સ્વયં પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપ એ જ ગોવિંદ છે અને એ જ ગોવિંદ ગુરુની અંદર આવીને બિરાજમાન છે. એટલે કબીર સાહેબે બતાવીશું કે જ્યારે બંને ઉભા હોય ને તો તમારા શું માનવાનું? કે ગોવિંદને જે ઓળખાણ કરાવવાવાળા છે એ કોઈને, એ કોણ છે? એ ગુરુ છે, એ સદગુરુ છે. અને એવા સદગુરુ ને જ્યારે આપણે પૂજન કરીએ ને તો સંબંધ બની જાય. ત્યાં ભક્તિ આપણાથી કેટલી છે? આપણી ભક્તિથી આપણા ઘરના જે મેમ્બર્સ છે ને એના જે સુખ દુઃખ કઈ થતું હોય ને, જેમ કે તમારા છોકરાઓને એક્ઝામ હોય અને તમે મેહર સાગરના પાઠ કરો, નિજ નામના જાપ કરો, રાજ્યને આવીને પ્રણામ કરો. શા માટે? કે અમારો છોકરો સારા નંબરથી પાસ થઈ જાય, ઇન્ટરવ્યુ થાય તો સારા જોબ મળી જાય. એમાં આપણી ભક્તિ સક્સેસ થતી નથી, તો એ ભક્તિથી પરમધામ જવાય? જે ભક્તિથી સામાન્ય કામ ઘરમાં થતું નથી. ઘણા વખત દાંપત્ય જીવનમાં 5 વર્ષ થઈ ગયા, 7 વર્ષ થઈ ગયા, 10 વર્ષ થઈ ગયા, સંતાન નહીં થતા હોય તો પછી એ ભક્તિથી રાજીને પ્રાર્થના કરે, પૂજા કરે, પાઠ કરે, 21 વખત પાઠ કરે, પારાયણ પણ કરે, બધું જ કરે, તો સંતાન થતું જ નથી. અને એ ભક્તિથી પરમધામ જવાની આપણે વાતો કરીએ તો સંભવ છે? તો કઈ રીતે? ભવસાગરથી પાણ કોણ કરી શકે? જેમ અત્યારે ચોપાઈ આપણે સાંભળી ગયા ને, મૃગ જલ સોજો ત્રિખા ભાગે તો જીવ ગુરુ વિના પાર પાવે.
એટલે આ જગતની અંદરમાં ગુરુજી સદગુરુ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા બનીને આવ્યા એનું કારણ શું? મહામતી પ્રાણના જે બતાવે કે તમે ચિંતા નહીં કરતા, મારા પાસે જે એક દ્રવ્ય છે, પદાર્થ છે ને, એ પદાર્થ દ્રવ્ય લઈને હું જે આવ્યો છું ને, એ ફક્ત તમને હું કનેક્ટ કરી આપીશું. એટલે સંકલ્પ કહી દો, કરને કરમ કछु ના રહે, ધની બડે કૃપાલ, સો બુદ્ધ જીએ મારી આજો ત્રિલોકી કે કાલ, કરને કરમ કछु ના. કોણ એવા સમર્થ શ્રી દેવીચંદજી મહારાજ, જેને આપણે શું કહીએ ખબર? સદગુરુ શ્રી દેવીચંદજી મહારાજ શું કહેવાય? ધની કહેવાય. ધની એટલે ખબર? ધની કોને કહેવાય? ધની ધની કોને કહેવાય? ધનીનો શાબ્દિક અર્થ આમ તો ઘણા બધા હોય, પતિ હોય, બધું જ, રક્ષક હોય, બધું જ હોય. ધનીનો શાબ્દિક અર્થ છે ધનવાન. જેને પાસે ધન હોય એને શું કહેવાય? જેમ તમે કહો ને, વિદ્યા હોય તો વિદ્વાન, ધન હોય તો ધનવાન, એ ધની. એમને શું કર્યું છે? સ્વયં પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણજીએ પરમધામના માલિક સદગુરુ ધનુષ દેવચંદજીને ધની બનાવ્યા. શા માટે? હૃદય કુંજી એમને હાથમાં આપ્યું છે, ધામના દરવાજા ખોલવા માટે. એટલા સમર્થ સદગુરુ ધનુષ દેવચંદજી મહારાજ કે કદાચ આપણાથી પાપ થયા હોય કે પુણ્ય થયા હોય, જે મેં અત્યારે આપણે વાત કરી ને કે આપણી ભક્તિમાં તો આટલી શક્તિ નથી કે જે ભક્તિથી ઘરના પણ કોઈ કામ સરળ થઈ જાય. એ માટે પણ આપણે ક્યાં આવીએ છીએ? ગુરુજી પાસે, સંતો પાસે. પછી પ્રાર્થના કરા કે મારા છોકરાને લગ્ન થઈ જવું જોઈએ, છોકરીને લગ્ન થઈ જવું જોઈએ, અમારા આ કામ સફળ થઈ જોઈએ, ઇન્ટરવ્યુમાં પાસ થઈ જવું જોઈએ. પછી ભવસાગરથી પાર. એટલા સમર્થ શ્રી દેવચંદજી મહારાજ એ ધામ પરમ ધામ છે. પરમ ધામના જે સંપત્તિ છે ને, એ સંપત્તિના અધિકારી કદાચ કોઈકને જગતની અંદરમાં બનાવ્યા હોય ને, તો સદગુરુ શ્રી દેવચંદજી મહારાજ એટલે કહેવાય ધામના ધણી કહેવાય. એ ધણી છે. અને એ સદગુરુ અહીંયા આવ્યા હોય ખેલ જોવા માટે, અને ખેલમાં રમવાવાળા છે ને, બરાબર જ્યારે રમતા હોય ને, તો પછી શું થાય? ઇનામ આપવાની ઈચ્છા થાય, ન થાય? જેને જે પાત્ર આપ્યું હોય ને, એ રીતે એ પાત્ર કરતા હોય ને, ભજવતા હોય ને, તો ઇનામ મળે. એટલે સદગુરુ શ્રી દેવીચંદજીના મહામતી પ્રાણના જે સંપૂર્ણ વિશ્વ બ્રહ્માંડ ને જીવ આત્માઓને, ઈશ્વર સૃષ્ટિ ચાહે બ્રહ્મ સૃષ્ટિ હોય, ચાહે જીવ સૃષ્ટિ હોય, સ્વર્ગ ના હોય કે વૈકુંઠ ના હોય કે ભક્તો હોય, સાધુ સંત ઋષિ મહાત્મા હોય, સંસારથી પરે વાળી જે સનાતન મુક્તિ છે, એ મુક્તિ આપવા માટે આ જગતની આવ્યા છે. કોણ? સદગુરુ ધનુષ દેવચંદજી અને મહામતી પ્રાણનાજીને. અને એવા સુંદર બંને સ્વરૂપોને આપણે અહીંયા દર્શન કરી રહ્યા છે. સદગુરુ શ્રી દેવચંદજી મહામતી પ્રાણનાથજી મહારાજ. અને એને પૂજનની અંદરમાં વિશ્વ બ્રહ્માંડના જેટલા પણ આધ્યાત્મિક શક્તિના તત્વવેત્તા હોય કે શક્તિવાળા હોય, એ બધા જ ને પૂજન સ્વીકાર થઈ જાય. એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય, જો જલ सींचे मूल में शाखा पत्र अघाए, एक पूज सब सधे. સદગુરુ શ્રી દેવીચંદજી અને મહામતી પ્રાણનાથજી મહારાજને જ્યારે પૂજન થયું છે આ દરબારની અંદરમાં,
તો વિશ્વ બ્રહ્માંડમાં જેટલા પણ સદગુરુઓ, જેટલા પણ ગુરુજી મહારાજો, જેટલા પણ ઈષ્ટ દેવો છે, બધા જને પૂજન મહામંગલપુરી ધામમાં આપણા બધાય સુંદર સાથ તરફથી મેં કરી આપ્યું છે, એટલે તમારે ચિંતા કરવાનો કોઈ જરૂરત નથી. કંઈક પણ જરૂરત પડે તો સૂર્યનારાયણના તમે કનેક્ટેડ થઈ જાઓ, ફોન મિલાવો એટલે સૂર્યનારાયણને તમારા શિકાયત કરવાની કે તમે તો આ રીતે વાત કરી હતી પણ મને કંઈક આ કાર્ય સફળ થયો તો હું ક્યાં લગાવીશું? સદગુરુ ધનશ્રી વિચનજી મહામતી પ્રાણનાજી માને ત્યાંથી જ્યારે કનેક્ટેડ થઈ જશે તો તમારા સમજી લેવાની કે દરેક પ્રકારની ઈચ્છાઓ પૂરી થઈ જશે. કઈ ઈચ્છાઓ? જ્યારે ધની ધનવટ કરે ત્યારે બલબેરી ના હરે, બલી ગયા કામ સરાડે ચઢે, મન ચિતવ્યાકારજ સરે. પછી તમે શું કહેશો કે મારા એક વખત નહીં મનના મનોરથ પૂરન કીધા મારા. તો આ દરેક પ્રકારની ઈચ્છાઓ આજે ગુરુ પૂર્ણિમા ઉપરમાં સદગુરુ ધનશ્રી દેવીચંદજી મહારાજ, મહામતી પ્રાણનાથજી મહારાજ, સ્વયં રાધાજીના સ્વરૂપ બાયજુરાજ મહારાજને પૂજન કરવાથી આપણા પ્રણામી જગતના દરેક સુંદર સાથને અને વિશ્વ બ્રહ્માંડના જેટલા પણ ભક્તો છે, સાધકો છે, દરેકને માટે પ્રાર્થના કરું છું કે પરબ્રહ્મ રાધા કૃષ્ણની અસીમ કૃપાથી, શ્રીજી બાયજુરાજની મહેરથી દરેકની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય એવી મંગલ કામના સાથે મહામંગલપુરી ધામના શુભકામના આશીર્વાદ. ફરીથી ઉપસ્થિત સુંદર સાજી અને દર્શનાર્થી સુંદર સાજી જે ફેસબુક અને શું કહે મીડિયા ઉપરમાં, હા મીડિયા ઉપરમાં છે, દરેક મીડિયાવાલામાં પણ આપ જે દર્શન કરી રહ્યા છો, સાંભળી રહ્યા છો, આ બધાની ઈચ્છા પૂરી થાય એવી મંગલ સાથે, મંગલ કામના સાથે મહામંગલપુરી ધામના આશીર્વાદ. ફરીથી આ બધાને હેપી ગુરુ પૂર્ણિમાની શુભકામના, સદભાવના. આ બધાની ઈચ્છા પૂરી થાય એવી મંગલ કામના સાથે વિરમું છું. આવો બંને હાથ ઊંચા કરીને જોરદાર જયકારા બોલીએ આપણે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ધીમેથી બોલશો તો ઈચ્છા પૂરી નહીં થશે. હા, બોલો શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી, સદગુરુ મહારાજ કી. આ જયકારા બોલવાથી ફક્ત તમારી ઈચ્છા પૂરી થાય છે એવું નહીં. એટલે મેં કહું છું કે જે ફેસબુક, વોટ્સએપ અને બીજી રીતે જે સુંદર સાથ સંકળાયેલા છે ને અને બીજા બધા, એમને દરેકની ઈચ્છાઓ પૂરી થશે. આપની ભક્તિ છે, જે અહીંયા ભક્તિ કરો છો ને મહામંગલપુરી ધામમાં જયકારા બોલો છો, એ તમારી ભક્તિ છે. તે તમારી ભક્તિથી એ બધા જની ઈચ્છા પૂરી થશે. એટલે જ કહું છું જોરથી જયકારા બોલો અને એ યશ કીર્તિ લાભ તમને મળશે. બોલો શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી, સદગુરુ મહારાજ કી, શ્રી બાયજુરાજ મહારાણી કી, શ્રી 5 મહામંગલપુરી ધામ કી, શ્રી કૃષ્ણ પ્રણામી धार्मिक की